અનિયત સંકલન। જો ધ્યાન દેજો, એકદમ સહેલું ચેપ્ટર છે દીકરાઓ, મજા જ આવ્યા રાખે હો, સમજવાનું છે દીકરાઓ। અનિયત સંકલન, સૌથી પહેલી બાબત તો આપણે સંકલન શબ્દ સમજવો જોઈએ। તો સંકલન એ હકીકતમાં વિકલનની રિવર્સ પ્રોસિજર છે, એટલે કે પ્રતિવિકલન છે। પ્રતિવિકલન, વિકલનની ટૂંકમાં વિકલિત મેળવવાની જે પ્રોસિજર છે એનાથી એ ઉલટું। સંકલનને આપણે પ્રતિવિકલિત એવું પણ કહી શકીએ। સંકલનને પ્રતિવિકલિત એવું પણ કહી શકીએ। તમને ખ્યાલ જ છે, એક ઉદાહરણ એમને લખી નાખીએ, d/dx x ઘન આવું હોય તો આનો જવાબ તમને ખબર છે 3x²। રેડી? તો એનું જ જ્યારે સંકલન કરવામાં આવે, 3x² નું સંકલન કરવામાં આવે, સંકલન માટેનો સંકેત આવો છે, એ તમને ખાલી અત્યારે લખી દઉં છું, સમજાવીશ હું તમને। આવું છે અને x ના સંદર્ભમાં સંકલન છે, તો એનું સ્પેશિયલ સૂત્ર હોય, આવું કરવાથી આ થવું જોઈએ, d/dx, જો ધ્યાન દેજો, d/dx gx, d/dx gx બરાબર જો fx હોય, આવી વાત આ ઈ જ છે, d/dx gx, d/dx gx બરાબર fx, જે અહીંયા હું લખું છું ઈ જ, આ વ્યાખ્યાનો સંદર્ભ કહેવાય, જે મેં નીચે લખ્યું ને ઈ વ્યાખ્યા કહેવાય કે d/dx gx, આમ d/dx gx બરાબર fx, બરાબર fx, d/dx gx બરાબર fx। આવું થતું હોય તો gx ને fx નો x વિશે પૂર્વગ, એને પૂર્વગ પણ કહેવાય, પ્રતિવિકલિત પણ કહેવાય, અને બીજા શબ્દોમાં અનિયત સંકલિત પણ કહેવાય। સમજાઈ ગયું? gx ને હો, આને gx, આનો x વિશે પૂર્વગ અથવા પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત કહેવામાં આવે છે। આપણે વ્યાખ્યા લખશું ને એટલે તમને આઈડિયા આવી જશે, એમાં કાંઈ છે નહીં। ટૂંકમાં કહીએ તો આ જે લખતા હતા આનો જવાબ શું થાય, આ તમને સમજાવીશ કે અમે 3 શેના લખ્યા, ઉડાડ્યા ક્યાંથી, ના સી ક્યાંથી આવ્યું, એ બધું જ હમણાં તમારે સમજવાનું છે। તો અનિયત સંકલિતની વ્યાખ્યા એટલે કે અનિયત સંકલનની વ્યાખ્યા પ્રતિવિકલિત છે ભાઈ। શું નામ છે આનું? પ્રતિવિકલિત। હું સીધું જ લખી નાખું છું, અનિયત સંકલન ઉપર લખેલું છે તૈયાર, એટલે સીધું વ્યાખ્યા કે કોઈ અંતરાલ i, એમાં અંતરાલ શબ્દ તો પેલા હોય, કોઈ અંતરાલ i ઉપગણ r, તો વ્યવહાર જ છે ને, વાસ્તવિક સંખ્યા ગણ એવી રીતે એમ, પર વ્યાખ્યાયિત વિધેય, પર વ્યાખ્યાયિત વિધેય g માટે જો d/dx gx, d/dx gx બરાબર fx થાય, d/dx gx બરાબર fx, પ્રત્યેક x belongs to i માટે હો, હા, પ્રત્યેક x belongs to i હોય તો gx ને, જો ધ્યાન દેજો, આ gx ને fx નો x વિશે પ્રતિવિકલિત અથવા, પૂર્વગ અથવા, અનિયત સંકલિત 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 અથવા, પૂર્વગ અથવા, અનિયત સંકલિત
અનિયત સંકલિત કહે છે, અનિયત સંકલિત કહે છે. સાવ સહેલું, એકદમ સહેલું. જેને સંકેતમાં, જે હમણાં મેં વાત કરી એમ, જેને સંકેતમાં, જો ભાઈ હવે જે લખું છું ને એને ઇન્ટિગ્રેશન કહેવાય. જેને સંકેતમાં આ જે છે ડ જેવું, આમ જો આવી નિશાની, આમ ન કરતા, આવું ન કરે, હારું ના લાગે. હો લાગે હારું? કે ના રે ના સર, ઇન્ટિગ્રેશન, એને ઇન્ટિગ્રેશન કહેવાય. એફ ડીએક્સ, આમ આ જે છે ને આ સીધી સાદી બાબત, ડી બાય ડીએક્સ જીએક્સ બરાબર એફ. તો આ ડી બાય ડીએક્સ છે ને દીકરાઓ, આ ડી બાય ડીએક્સ એ બરાબર ની આ તરફ આવે ને એટલે મને કે ડીએક્સ ડી થઈ જાય. અરે ભલા માણસ, એવું ન હોય ભલા, એવું ન હોય. ક્લિયર? આ બાજુ આવે ને એટલે ઇન્ટિગ્રેશન થઈ જાય. ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ બરાબર જીએક્સ, આમ આવું. આ ડી બાય ડીએક્સ અહીંયા આવે એટલે ઇન્ટિગ્રેશન ડીએક્સ થઈ જાય. એટલે આ હું લખું છું અહીંયા એજ ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ બરાબર જીએક્સ પ્લસ સી. સી શા માટે મૂકવું છે એ તમને સમજાવીશ. હો, જેને સંકેતમાં ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ બરાબર જીએક્સ પ્લસ સી. હવે મારા વાલા, આ તો મેં આખી વાક્ય રચના આ જે હતી ને એને દર્શાવેલું છે, પણ આપણે તો ખાલી સંકલન દર્શાવવું છે, એટલે આટલું જ લખવાનું છે. વડે દર્શાવાય, વડે દર્શાવાય. જવાબ નથી લખવો આપણે, ખાલી એમનેમ જ. રેડી? તો આ જે પ્રક્રિયા છે ને, આ પૂર્વગ મેળવવાની પ્રક્રિયા, એનું નામ સંકલન. ટૂંકમાં સંકલિત મેળવવાની પ્રક્રિયા, એનું નામ સંકલન. જેમ વિકલિત મેળવવાની પ્રક્રિયા, એનું નામ વિકલન. આવી વાત છે દીકરાઓ. વિકલન મેળવવાની પ્રક્રિયા, વિકલિત મેળવવાની પ્રક્રિયા વિકલન. એમ સંકલિત મેળવવાની પ્રક્રિયાને સંકલન કહેવાય. સંકલિત મેળવવાની પ્રક્રિયા. હાવ હેલું છે દીકરાઓ. ક્લિયર? હવે જરાક આપણે સમજીએ કે આ બધું શું કહેવા માંગે છે. અહીંયા ખાસ ધ્યાન દેજો. ઇન્ટિગ્રેશન આ એફ એક્સ ડીએક્સ હોય ને એમાં ઇન્ટિગ્રેશન, આ જે ખાલી જગ્યા એફ એક્સ ને બદલે ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલે ત્યાં બીજું ગમે વિધેય મૂકવાનું. જેમ આમ આમ લખી શકાય cos x dx, આમ ઇન્ટિગ્રેશન sin x dx. આવું આવું ખાલી સમજાવું છું. રેડી? એમાં જે ખાલી જગ્યા જે કઈ છે ને એમને એ મૂકી દીધું હોય તો આટલું જે તૈયાર થાય છે, આટલું, જેમ કેમ ડી બાય ડીએક્સ તમે લખતા હતા એમ ઇન્ટિગ્રેશન ડીએક્સ, આમ આમ અહીંયા તમારે વિધેય મૂકવાનું જુદું જુદું. ખાલી આ કેમ તમે આને કહેતા હતા એ કે સર એને તો વિકલિત મેળવવાની પ્રક્રિયાનો પૂર્વ ભૂમિકા એટલે કે શરૂઆત કહેવાય કે અહીંથી વિકલિત મેળવવાનું છે. તો આ પ્રક્રિયા દર્શાવે છે, સંકલનની પ્રક્રિયા. એ શું દર્શાવે છે? આવું કે આ કેમ વિકલિતની પ્રક્રિયા દર્શાવે કે અહીંયા જે કઈ છે એનું વિકલન કરવાનું છે ભાઈ તમારે. એમ અહીંયા જે કઈ છે એનું તમારે સંકલન કરવાનું છે એવું દર્શાવે. એટલે એ જે દર્શાવે છે એ શું દર્શાવે છે દીકરાઓ? સંકલનની પ્રક્રિયા દર્શાવે છે. ક્લિયર દીકરાઓ? કે હા સર. હવે આપણે અહીં લખીએ માં ઇન્ટિગ્રેશન ડીએક્સ એ સંકલનની પ્રક્રિયા દર્શાવે છે, એટલે કે સંકલન કરવાનું છે. સંકલનની પ્રક્રિયા દર્શાવે છે. ચેપ્ટર એકદમ સહેલું છે બાળકો, મજા જ એવા રાખશે. સંકલનની પ્રક્રિયા દર્શાવે છે, જેમાં આ જે વિધેય છે ને એફ એક્સ એને સંકલ્ય કહેવાય. સંકલ્ય કહેવામાં આવે છે. સંકલ્ય આવા નામથી એને બોલાવવામાં આવે છે, ઓળખવામાં આવે છે.
ક્લિયર દીકરાઓ? જો સમજો ખાસ. હવે એમનો એક ઉદાહરણ લો એટલે તમને આઈડિયા આવે કે d/dx sin x, આનો જવાબ આવે cos x. એનું જ્યારે સંકલન કરીએ, મેં તમને વાત કરી એમ cos x dx, હા અહીંયા લખવાનું. શું લખવાનું? cos x dx. તો વાત ઈ જ છે દીકરાઓ, આ d/dx ઉપડીને અહીંયા આવે એટલે ઇન્ટિગ્રેશન થઈ જાય કે હા સર, એટલે ઇન્ટિગ્રેશન cos x dx બરાબર sin x. એકદમ સરળ. આજ બાબત અહીંયા જ્યારે આવશે એટલે સાઈન થઈને ઊભું રહેશે, બરાબર? કે વાત સાચી, સાઈન એક્સ. પણ દીકરાઓ સમજો તમે, d/dx અહીંયા આમ હશે સાઈન એક્સ પ્લસ 3, આવી રકમ હોય તોય એનો જવાબ cos x આવશે. તમને અહીંયા આપે d/dx, d/dx આમ કે sin x minus 35, આવું બોલે તોય જવાબ તો તમારો cos x જ આવે. તો પછી દીકરાઓ cos x નું જ્યારે સંકલન કરતા હો તમે, તો આવું ગમે સાથે હોઈ શકે અચળ, આવું અચળ હોઈ શકે પણ આપણને ખબર નથી. એટલે ન્યા આપણે વધારાનો એક આવો અચળ c મૂકવાનો, એક અચળ c મૂકવાનો. અચળ મૂકવો પડે, નિશ્ચિત નથી, અનિયત. નામ જ એટલે આપ્યું છે દીકરાઓ, અનિયત. નિયત એટલે નિશ્ચિત, અનિયત એટલે અનિશ્ચિત. આનો જે જવાબ છે એ એક્ઝેક્ટ ઓમ ફાઇનલ ન હોય કે શું છે, કારણ કે ત્યાં અચળ તરીકે જો તમે 3 લીધા હશે તોય જવાબ cos આવશે, -35 લીધા હશે તોય જવાબ cos આવશે, અને અહીંયા 0 લીધા હશે તો પણ જવાબ cos જ આવશે. એટલે તમે શું લીધેલું છે એ આપણને ખુદને ખ્યાલ ન હોવાથી આપણે અહીંયા અચળ તરીકે c ને મૂકીએ છીએ, અને c જ્યાં જ્યાં મૂકીએ છીએ એ બધું જ અનિયત સંકલન કહેવાય. એટલે હવે આપણે આ ચેપ્ટર 7 ના જેટલા દાખલા હશે એ બધા જ દાખલામાં આપણે સાથે સાથે છેલ્લે પ્લસ સી તો લખતા જ જઈશું, પ્લસ સી લખવો પડે. મેં હમણાં તમને જ્યારે શરૂઆત કરી ત્યારે મેં બાજુમાં પ્લસ સી લખ્યો હતો. શા માટે પ્લસ સી લખ્યો હતો? તો કે ભાઈ આપને ખબર નથી, આ બધાનું વિકલન કોષ જ મળે બધાનું. તો કોષમાંથી જ્યારે આપણે આમ પ્રતિવિકલિતની પ્રક્રિયામાં આવીએ તો આપણને શું મળવું જોઈએ દીકરાઓ? તો કે સામે હોય એ જવાબ મળવું જોઈએ. હવે સામે શું છે? sin x + 0 હોઈ શકે, sin x + 3 હોઈ શકે, sin x + 5 હોઈ શકે, ગમે એ હોઈ શકે દીકરાઓ. ક્લિયર દીકરાઓ? સમજાય છે બાબત? એટલે આપણે આને શું કરીએ છીએ તો કે ભાઈ અચળ સંખ્યા મૂકીએ છીએ આપણે. ક્લિયર? હાલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ, એકદમ સરળ છે. હવે આપણે એક નાનકડા એના કાર્ય નિયમો ભણવાના છે, એમાં કઈ એટલે કઈ તમારે ચિંતા કરવાની નથી, હાવ હેલું છે. લઈ લીધો સ્ક્રીનશોટ? હવે એક નાનકડો પ્રમેય, પ્રમેય એટલે એવું કઈ અઘરું બઘરું નથી, કઈ હાવ હેલી બાબત છે દીકરાઓ. શું કહે છે જુઓ, જો f અને g એ બંને જો f અને g આમ બે વિધેયો, એ બંને વિધેયો વિવૃત અંતરાલો, હા વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય, હજી આ સમજવાનું છે. તથા f' બરાબર g' જો આવું થતું હોય, f' બરાબર g' બેના વિકલિતો, જે હમણાં મેં તમને કીધું sin x + 0 d/dx, ટૂંકમાં આને આપણે fx કહી દી, બસ તમને ખ્યાલ આવે એટલે મજા આવે. આને આપણે fx કહી દી, રેડી? અને gx ને આપણે કહીએ sin x + 5. તો આનું થાય f' શું થાય તો કે cos x, આનું g' શું થાય તો કે cos x. હા કે ના? કે હા સર.
આ બે તો સરખા થયા એટલે જો અહીંયા લખાય f ડેશ x બરાબર g ડેશ x પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ વિવૃત અંતરાલ ab હોય તો એટલે કે થાતું હોય તો એમ તો fx બરાબર gx પ્લસ c જે આપણે ચર્ચા કરીએ છીએ fx બરાબર gx પ્લસ c જ્યાં c અચળ છે c શું છે દીકરાઓ અચળ જ્યાં c અચળ છે આ મગજમાં આવ્યું તમને હા ઈ કે અહીંયા આપણે જે fx ની વાત કરતા હતા sin x વત્તા 0 અહીંયા sin x વત્તા 3 આ gx આ fx તો એનો મીનિંગ શું થયો કે fx બરાબર gx પ્લસ c આ બે સરખા જ હોય ક્લિયર દીકરાઓ સમજાય છે હવે અહીંયા તમે sin x પ્લસ 3 હું બોલું એ ધ્યાન દેજો gx છે રેડી હવે sin x હોય ત્યાં આપણે આ fx લખી નાખો અહીંયા એટલે આવું થયું fx પ્લસ 3 બરાબર gx આ પ્લસ 3 આ બાજુ આવી જાય gx માઇનસ 3 બરાબર fx થઈ ગયું આના જેવું જ fx બરાબર gx પ્લસ c હવે ક્લિયર તો કે હા સર એકદમ સરળ છે દીકરાવા અઘરું બઘરું છે જ નહીં આમાં કઈ હવે આપણે કાર્ય નિયમો જે વિકલિત માટેના હતા ને એવા જ કાર્ય નિયમો આમાં છે ચિંતા કર્યા વિના ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ હવે સાવ સહેલું કાર્ય નિયમો ઓની જેમ જ દીકરાઓ જો f અને g જો વિધેયો f અને g એ વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય વિવૃત અંતરાલ ab પર શું છે દીકરાઓ વિકલનીય વિધેયો હોય સમજાય છે તો કે હા હવે f અને g એ વિકલનીય હોય ને તેથી તો f પ્લસ g એ વિકલનીય જ બને એ તો વ્યવહારે છે ને આપણે શીખીને આવ્યા છીએ રેડી આપણે અહીંયા પ્રતિવિકલનીય એટલે કે સંકલનીય ચર્ચા કરીએ એટલે કે પ્રતિવિકલનીય હોય તો a પ્લસ g એ પ્રતિવિકલનીય બને હાવ હેલું તો હવે ફરીથી ધ્યાન દો હાવ હેલું છે દીકરા તેથી ઇન્ટિગ્રેશન જો અહીંયા ધ્યાન દેજો fx પ્લસ gx dx તો આનો મીનિંગ થાય ઇન્ટિગ્રેશન fx dx પ્લસ ઇન્ટિગ્રેશન gx dx બોલો આવું છે ઓય ઓય કે સર આટલું સરળ છે મેં કીધું તો પછી ઈ કે ઉપર જે બે લીટી લખી ની તમને આવ ટપો જ ના પડ્યો કોણ જાણે શું લખ્યું બાળક એમાં મૂંઝાવાનું નથી આપણને ખ્યાલ હોવો જોઈએ હવે એવી જ રીતે ઇન્ટિગ્રેશન k ઇન્ટુ fx dx કે આગળ આવતું રહીએ કે ઇન્ટિગ્રેશન fx dx લ્યો ઓય ઓય કે આટલું સરળ હતું મેં કીધું તો ઈ કે સર તો પછી આ માઈનસ હોય તો મેં તો અહીંયા માઈનસ આવે ઈ કે મરે મરે મેં કીધું મરે મરે નહીં જીવે જીવે મને કે સર તો આ ઇન્ટિગ્રેશન fx ઇન્ટુ gx હોય તો બાળક શીખવાડશો એ અત્યારે આપણને આવે હવે ભાઈ વિકલનમાં હોય એવું ના હોય મન કે આ એમનેમ આનું સંકલન વધતા આ એમનેમ આનું સંકલન એવું ન થાય ભાઈ એવું ન થાય ગુણાકાર માટે એવું નથી પ્રભુ ભાગાકાર માટે ક્યાંક ચાલુ કરો ની ઇન્ટિગ્રેશન fx gx dx મારો દીકરો ભાગાકાર નું ચાલુ કરે છેદ એમને એમ અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ ન થાય પ્રભુ અહીંયા એવું ન થાય ક્યાંક ચાલુ કરો નહીં છેદ એમને એમ અંશનું સંકલન માઇનસ અંશ એમને એમ છેદનું સંકલન છેદમાં છેદનો વર્ગ ન થાય ખાસ કાળજી લેવાની છે એટલે ઉપરના કાર્ય નિયમો ત્રણ જ આપણા ધ્યાનમાં છે
ખાસ ધ્યાન દિયો પ્રભુ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે સિમ્પલ એના સૂત્ર, જેમ વિકલનના સૂત્રો હતા એવા તમારા સંકલનના પણ સૂત્રો છે. આપણે જેટલા સૂત્રો છે ને એમાંથી કટકે આપણે યાદ રાખશું. બધું એકી સાથે બધું યાદ નથી રાખવું, કટકે આપણે એને બધાને યાદ રાખતા જશું. એમાં હવે આપણે સિમ્પલ સૂત્રથી શરૂ કરીએ. જો ભાઈ તમને ખબર જ હતી, ખાસ ધ્યાન દો કે x⁴n હોય d/dx. હા, તો આનો જવાબ હતો n x⁴n - 1. રેડી? હવે મેં તમને હમણાં જ સમજાવ્યું હતું. તો અહીંયા શું થયું હતું? ડાઉન કટ. કે હા સર, એ શબ્દ યાદ આવ્યો, ડાઉન કટ. આ શું થાય? તો કે આગળ આવે અને એક ઘાત ઓછી. તો અહીંયા શું થયું હતું? દાખલા તરીકે x³ હોય તો આ 3 આગળ આવ્યા, 3 આગળ આવ્યા અને એક ઘાત ઓછી. આમ તો હવે જ્યારે અહીંથી આપણે અહીંયા પહોંચવું હોય ત્યારે શું કરવાનું? તો કે સાહેબ અહીંથી 2 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, એટલે આનું જ્યારે સંકલન કરીએ, અહીંયા સંકલન, તો શું થાય? તો કે સાહેબ આની ઘાત વધારવાની હોય. જો અહીંયા ઘટાડતા હતા, વિકલનની પ્રોસિજરમાં ઘાત ઘટાડતા હતા, તો સંકલનની પ્રોસિજરમાં ઘાત વધારવાની. ઘાત વધે અને પછી તો કે આ તગડો ઉડાડવો પડે. સાહેબ અહીંયા તગડો નહોતો, તગડો ઉડાડવો પડે. તો આપણે એવું બોલવાનું કે ઘાત વધારો અને વધારેલી ઘાત છેદમાં મૂકો, એટલે 3 3 શું થઈ જશે? અહીંયા ઉડી જશે, એટલે આપણો આવી જશે જવાબ. તો આના માટે ખાસ ધ્યાન દો દીકરાઓ, ઇન્ટિગ્રેશન અગત્યના સૂત્ર, પ્રમાણિત સંકલિતો ટૂંકમાં કહીએ તો. પ્રમાણિત સંકલિતો મગજમાં આવે છે? કે હા સર, જો ધ્યાન દેવાનું છે. પ્રમાણિત સંકલિતો સમજાઈ ગઈ બાબત? કે હા. હવે આપણે પેલો નિયમ લઈએ, ઇન્ટિગ્રેશન x⁴n dx. ઇન્ટિગ્રેશન x⁴n dx. ચાલો શું થાય? તો કે આમાં કે સર તમે સમજાવ્યું હતું. મેં કીધું શું સમજાવ્યું હતું? કે ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો અને અચળ એટલે કે +c તો આવે છે. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો. બોલો, આટલું સરળ છે. પણ ત્યાં ડખો શું થયો? જ્યાં n is not equal to -1. હા, n બરાબર નથી -1. જો આ ધ્યાન દેજો, ખાસ કાળજી લેજો દીકરાઓ. મગજમાં આવ્યું? કે હા સર, n બરાબર -1 હોય, જો અહીંયા x ની -1, તો ઈ નિયમ ન લાગુ પડે. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો, તો અહીંયા 0 થઈ જાય. x ની 0 ઘાત છેદમાં 0, અને કોઈ પણ ના છેદમાં 0 આવે ને તો ગણિત ડખે ચડી જાય, એટલે છેદમાં 0 આવી શકે નહીં. રેડી? હવે આપણને એમ કહે ઇન્ટિગ્રેશન x ની 6 ઘાત dx, આવું બોલે એટલે તરત જ તમારે ઘાત વધારવાની અને વધારેલી ઘાત એટલે આમ, એટલે x ની 7 ઘાત છેદમાં 7. અહીંયા તરત જ આને આ જ સ્ટેપમાં +c મુકાઈ જવું જોઈએ, આ જ સ્ટેપમાં +c મુકાઈ જવું જોઈએ. ખાસ કાળજી લેજો દીકરાઓ. સમજાય છે? હા. હવે x ની -1 ઘાત હોય તો શું થાય? પ્રશ્ન થવો જ જોઈએ દીકરાઓ. x ની -1 ઘાત હોય તો શું થાય? તો દીકરાઓ અહીંયા આવતા રહ્યો. x ની -1 એટલે d/dx log x. જો હા, d/dx log x એટલે 1/x. જૂના જમાનાને યાદ કરો? કે હા. તો આ અહીંયા આવે તો સાવ સહેલું. બીજું સૂત્ર, ઇન્ટિગ્રેશન 1/x dx બરાબર log માનાંકમાં x, ત્યાં માનાંક જરૂરી છે, log માનાંકમાં x + c.
જ્યાં x belongs to r minus 0 0 લેવાની મનાય એમ 0 નહીં લઈ શકાય રેડી દીકરાઓ સમજાય છે n is not equal to -1 ટૂંકમાં ક્લિયર અહીંયા x belongs to r minus 0 હવે આપણે સિમ્પલ જે ભણીએ છીએ ઈ જ શું ભણતા હતા દીકરાઓ ત્રીજું સૂત્ર ઇન્ટિગ્રેશન e raised to x dx ઓલું આવડે જ છે દીકરાઓ d by dx e raised to x તો શું થાય તો કે એનું e raised to x જ થાય તો પછી e raised to x નું સંકલન e raised to x જ થાય e raised to x plus 3 d by dx a raised to x તો આનું થાય a raised to x into log ea તો હવે આપણે જોતું હોય તો ઇન્ટિગ્રેશન a raised to x dx બરાબર a raised to x upon log ea plus c જો ધ્યાન દેજો log ea યાદ આવે છે તમને કે હા સર ખાસ કાળજી લેવાની છે બાળકો હવે આ ચાર સૂત્ર આપણે વારંવાર વાપરવાના છે અને બાકીના ટ્રીગોના સૂત્ર છે ત્રિકોણમિતિના સૂત્ર છે દીકરાઓ એટલે એ ત્રિકોણમિતિના સૂત્ર ભણીએ હવે સમજાઈ ગયું દીકરાઓ કે હા સર આમાં અમને બધું જ સમજાઈ ગયું હાલો પાંચમું સૂત્ર ઇન્ટિગ્રેશન sin x dx એટલે માઇનસ કોસ એક્સ પ્લસ સી જો ધ્યાનમાં લીધું કે હા સર માઇનસ કોસ એક્સ પ્લસ સી ઇન્ટિગ્રેશન sin x dx બરાબર માઇનસ કોસ એક્સ પ્લસ સી ઇન્ટિગ્રેશન કોસ એક્સ dx તો પ્લસ પ્લસ હા sin x પ્લસ સી એલા આ તો આવડે ને d by dx cos x તો માઇનસ sin x તો પછી sin x હોય તો માઇનસ cos x એટલે આ માઇનસ થયા કે હા હવે સમજાણું સાહેબ અમને તેમ કે કોણ જાણે શું થયું છે હવે તમને ખબર છે d by dx tan x એટલે sec વર્ગ x ખાસ તો હવે આપણે સાતમો મુદ્દો ઇન્ટિગ્રેશન sec વર્ગ x dx બરાબર tan x plus c ક્લિયર દીકરાઓ કે હા સર કે અમને આવડી ગયું તો પછી હાલો હવે આપણે કયો મુદ્દો છે દીકરાઓ આઠમો ઇન્ટિગ્રેશન જો આ sec વર્ગ હતું તો એવી જ રીતે હવે cosec વર્ગ x ઇન્ટિગ્રેશન cosec સ્ક્વેર x એટલે માઇનસ cot x પ્લસ સી હવે નવમું ઇન્ટિગ્રેશન sec x tan x આમાં બહુ ધ્યાન દેજો બરાબર sec x પ્લસ સી ઇન્ટિગ્રેશન cosec x cot x એટલે માઇનસ cosec x પ્લસ સી આ યાદ રાખવાનું છે અને પાકે પાયે આપણે એને તૈયાર પણ કરવાનું છે યાદ રાખવાનું છે ખાલી એટલું જ નહીં હો મગજમાં આ સૂત્ર આપણે કમ્પ્લીટલી ઉતારી લેવાના છે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે નવું સમજાવીએ પાકા કરી લીધા આવડી ગયા હવે ખાસ ધ્યાન દો દીકરાઓ આના ઉપરથી તો એક બહુ તમારે કાળજીથી જે શીખવાનું છે ને એ આ છે તમને ક્યાંય એવું દેખાય છે ભૂલમાં આપણને ખબર છે ઇન્ટિગ્રેશન sin x dx એટલે cos x કારણ કે માઇનસમાં તો મારા વાલાવ ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x dx
બરાબર મને કે માઇનસ કોસ એક્સ એનો આમ વર્ગ થઈ જાય અને પ્લસ સી. આવું ન થાય, આવું ન થાય, ક્યારેય ન થાય. ભાઈ ધ્યાન દેજો. હા મને કે તો આમાં ચેઇન રૂલ લેવાય, ચેઇન રૂલ. ભલા માણસ, ચેઇન રૂલ છે ને એ માત્ર વિકલનની પ્રોસીજર છે, સંકલનની પ્રોસીજર નથી. મન કે આને વર્ગ હોય ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર એક્સ, તો મને કે પેલા આને ઢાંકી ઢૂંઢીને રાખવાનું. પછી આ હોય એનું તો કે ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો. એવું ન થાય પ્રભુ, ક્યાંક આમાં ચાલુ કરો નહીં. ઘાત વધારો, વધારેલી ઘાત છેદમાં મૂકો, ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સ. પ્રભુ આવું થતું નથી. ઘર મેળે આવા કોઈ જાતના નિયમ બનાવતા નહીં. સંકલન છે ને દીકરાઓ, બહુ સમજવાની પ્રક્રિયા છે. સંકલન અને વિકલન, વિકલન કરતા પણ સંકલન છે ને દીકરાઓ, એ તમારા માટે બહુ અગત્યનું. આગળના બધા જ અભ્યાસમાં સંકલનના દાખલા વારંવાર આવશે. એટલે સંકલનના સૂત્ર તમારે પાકે પાયે પાકા કરવાના છે. મેં તમને સમજાવ્યું એમ, અને તો હું પાકા કરાવીશ પણ ખરો, પૂછા જ રાખીશ તમને વારંવાર, એટલે તમે રાત પાકા થઈ જાય. અને બાળકો, મને ખુદને ખ્યાલ છે કે સંકલન છે ને એમાં તમે કાળજી થોડીક જ રાખો ને એટલે તમારા માટે એ રસનો વિષય થઈ જાય. રસ પડે એવા દાખલા એમાં આવે. હા એટલું ફાઇનલ, એના બધા જ દાખલા જુદી જુદી રીતે થાય. પહેલો દાખલો થયો હોય ને એમ બીજો ન થાય, બીજો થયો હોય એમ ત્રીજો ન થાય. એટલે તમારા મગજને ખરેખર કસે ને, મગજની ખરેખર કસોટી કરે ને એવું આ ચેપ્ટર છે. અને મજા જ આવશે તમને આમાં ખાસ. પણ એના માટે સૌથી પાયાની હકીકત એ છે કે તમારી પાસે એના સૂત્રો કડેરાટ આવડવા જોઈએ. આ સૂત્રો પાકા કરવાના છે, કડેરાટ આવડવા જોઈએ. ખાસ ધ્યાન દેજો. એટલે હમણાં જ મેં તમને સમજાવ્યું એમ, ઇન્ટિગ્રેશન કોસ ડીએક્સ એટલે કે કોસ એક્સ ડીએક્સ બરાબર સાઇન એક્સ પ્લસ સી. તો ઇન્ટિગ્રેશન cos 2x dx બરાબર sin 2x plus c. આવું ન થાય, આવું કોઈ દી વિચારવાનું નથી. અથવા ઇન્ટિગ્રેશન cos x વર્ગ dx બરાબર sin x વર્ગ plus c. આવું ન થાય, આવું ક્યારેય થતું નથી ભાઈ. તમને જે સૂત્ર છે એ માત્ર આના માટે જ, અહીંયા x હોય એના માટેનું જ સૂત્ર છે. હા આમ ચાલે, ઇન્ટિગ્રેશન cos y dy, હા ઈ ચાલે. આનો જવાબ આવે sin y પ્લસ સી, ઈ ચાલે. સમજાઈ ગયું? ઇન્ટિગ્રેશન cos થીટા ડી થીટા, એનો જવાબ આવે sin થીટા પ્લસ સી. આ સાચું, આ બધું સાચું. અહીંયા લખ્યું છે એ બધું ખોટું. ક્લિયર? સમજાય છે? અહીંયા જે હોય ને એ જ અહીંયા હોવું જોઈએ. અહીંયા y છે તો dy છે, x છે તો dx છે, તો ચાલે. સમજાઈ ગઈ બાબત? આ સૂત્ર તમારે ખાસ પાકા કરવાના છે. આજે આપણે કેટલા સૂત્ર લખ્યા છે દીકરાઓ? 8 9, કેટલા? 9 સૂત્ર લખ્યા છે દીકરાઓ. સમજાઈ ગયું? 6 ને 3 9. હા, a raised to x, e raised to x ને 4, 10 સૂત્ર લખ્યા દીકરાઓ. મગજમાં આવે છે? આ 10 એ 10 સૂત્ર આજની તારીખમાં તમને સાવ ક્લિયરલી પાકા હોવા જોઈએ, જેથી કરીને પ્રશ્ન આવે જ નહીં કોઈ જાતનો. સમજાઈ ગઈ બાબત? ક્લિયર દીકરાઓ? હવે જુઓ જી શું છે પરિસ્થિતિ, આમાં શું હોય. એકદમ સરળ દાખલા છે દીકરાઓ. હા તમે દાખલા ગણશો ને એટલે તમને ધીમે ધીમે એનો આખો એક આઈડિયા આવવા લાગશે. એક એમનો જ દાખલો સમજાવું છું દીકરા. રેડી? એમનો જ રકમ લખી નાખું છું. ઇન્ટિગ્રેશન ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c dx. ચાલો આનો જવાબ શું મળે? તો સાવ સહેલું. પેલા તો બધાને અલગ અલગ આપી શકાય. આમ ax સ્ક્વેર dx પ્લસ ઇન્ટિગ્રેશન bx dx
પ્લસ ઇન્ટિગ્રેશન સી ડીએક્સ આમ અલગ આપ્યા. હવે આ બધામાંથી અચળ હોય ને આમ બહાર લાવી શકાય. એ ઇન્ટિગ્રેશન એક્સ વર્ગ ડીએક્સ, બી ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ પ્લસ સી ઇન્ટિગ્રેશન ડીએક્સ. અહીંયા એકડો હોય, અહીંયા કાંઈ ના હોય, અહીંયા એકડો હોય. હા, હવે આપણે રાબેતા મુજબ એ તો અચળ છે, એ તો બહાર આવી ગયા. અહીંયા તો કે ઘાત વધારો વધારેલી ઘાત છેદમાં મૂકો. અહીંયા એવું જ ઘાત વધારો વધારેલી ઘાત છેદમાં મૂકો. અહીંયા મન કે સર ઘાત વધારી શકાય એવું છે જ નહીં, તો ઇન્ટિગ્રેશન ડીએક્સ એટલે એને સમજવાનું એક્સ ની એક ઘાત, કારણ કે ઇન્ટિગ્રેશન ડીએક્સ બરાબર એક્સ પ્લસ સી. જો આવું ખાસ ધ્યાન દેજો, ઇન્ટિગ્રેશન ડીએક્સ બરાબર એક્સ પ્લસ સી. ઇન્ટિગ્રેશન ડીવાય જો આવું હોય તો વાય પ્લસ સી. ઇન્ટિગ્રેશન ડી થીટા તો એનો મીનિંગ થીટા પ્લસ સી. આવું થાય એટલે આનો જવાબ આવે એક્સ. પછી બધા વતી એક જ વાર લખવાના, એવું ના હોય સી આના માટે C1 C2 C3 એમ અલગ અલગ મૂકવા એવું ન હોય. એ બધાનું હાગમટે એક જ વાર મૂકી દેવાનું સી. એમાં બધાને લાગુ પડી ગયું, સૌ પોતપોતાની રીતે ભાગ પાડી લે. આ એનો જવાબ આવ્યો દીકરાઓ. આવો છે દાખલા. હાવ હેલું છે. હા, એકદમ સહેલું દીકરાઓ. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એક્સ્ટ્રા છે એવું માનીને. રેડી? સમજાઈ ગઈ બાબત? તો કે હા સર.